ફાસ્ટ ફૂડ ખાવાના જો તમે શોખીન છો તો તમે સાવધાન થઈ જજો। પીઝા બર્ગર ખાવાના કારણે એક કિશોરીએ એક જીવ ગુમાવ્યો છે। જી હા, માત્ર ધોરણ 11માં ભણતી કિશોરીનું તબિયત બગડતા અને તે બાદ હાર્ટ ફેલ થતા મોત નીપજ્યું। આહનાને હતો ફાસ્ટ ફૂડ ખાવાનો ખૂબ જ શોખ। ચાઇનીઝ નૂડલ્સ, પીઝા, બર્ગરના શોખીન હતી આહના। પરિવારની મનાઈ છતાં બહાર જઈને કરતી હતી નાસ્તો। દરરોજ બહારનું ખાવાના કારણે બગડવા લાગી હતી તબિયત। ગત સપ્ટેમ્બરથી આહનાને પેટમાં દુખાવો શરૂ થયો હતો। સ્થિતિ ગંભીર થતાં એકવાર આહનાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ પણ સ્થિતિમાં ન કોઈ ખાસ સુધારો થયો। 4 દિવસ પહેલા પણ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી। 2 દિવસ પહેલા અચાનક તબિયત બગડ્યા બાદ હાર્ટ ફેલ થયું। ઉત્તર પ્રદેશના અમરોહાની આ સમગ્ર ઘટના સામે આવી છે। तो जब ऑपरेशन कराया तो उसके पेट में तकरीबन कुछ 6 लीटर तो पस निकला, मतलब जो होता मवाद वगैरह, और उसमें 50 ये चीज़ें, ये मैगी के आइटम और ये चीज़ें और जो उसने फास्ट फूड खाए होंगे, उससे उसकी एक आंत जो है वो फट गई। और आंत फटने के बाद में वो सारा लीकेज कर गया, वो सब उसका स्टोर कर गया। फिर मैं उसको एम्स ले गया। एम्स में उसकी आंतों के अंदर बड़ी खतरनाक वाली वो सब चीज़ें जो जमा हो गई। उन्होंने वो काफ़ी दिन बीमार रही, 3 दिन 4 दिन उसका एम्स में वो हुआ। उसके बाद में उसका इंतकाल हो गया। તો આપ જુઓ, પીઝા બર્ગર જેવા બહારના ફાસ્ટ ફૂડ રોજ ખાવાના કારણે કઈ રીતે તમારા સ્વાસ્થ્યને, તમારા શરીરને મોટું નુકસાન થતું હોય છે તે તમે આ એક કિસ્સા પરથી સમજી શકો છો। એટલે જો તમે પણ બહારનું ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન છો અને રોજે રોજ જો બહારનું જ ખાવાનું પસંદ કરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે, કેમ કે આ બહારનું ફાસ્ટ ફૂડ તમારા શરીર માટે ધીમું ઝેર સાબિત થઈ શકે છે। આ કિશોરી સાથે પણ એવું જ થયું। સતત બહારનું ખાતી હતી અને તેના કારણે તેને પેટનો દુખાવો થયો। આંતરડું તેનું બગડ્યું હતું, જે બાદ તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું। જો કે હાર્ટ ફેલ થવાના કારણે આ યુવતીનું મોત નીપજ્યું છે।